આખા વાવલને સંભળાવવું જોઈએ. જય હિન્દ. હવે મજા આવી. હજુ કંઈક બોલવાનું. વંદે. ફરી એકવાર. જય હિન્દ. વંદે. હવે મને એનર્જી આવી. પહેલાં મારી ઓળખાણ આપી દઉં થોડી. તમે બધા મોટા છોકરાઓ છે એટલે લગભગ બધા સમજે એવા જ છે ને આજકાલના છોકરાઓ તો અમારાથી બી વધારે સમજવા હોય છે એટલે થોડી મારી ઓળખાણ આપું. મારું નામ બોલીશ ને કોઈને યાદ રહેવાનું ને એમ છતાંય મારે કહેવું જરૂરી છે. મારું નામ શનિલ કેન્ઝી છે અને આ જે સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન છે એના હું સ્થાપક છું, એના પ્રમુખ છું અને લગભગ 8 મહિના પહેલાં જ અમે એની શરૂઆત કરી હતી. ચેરિટી ફાઉન્ડેશન એટલે બધાને ખ્યાલ છે શું એમાં શું થાય? કોઈને ખ્યાલ છે? ધર્માદા સંસ્થા એવું નામ સાંભળ્યું છે ને બધા કે એ લોકો કંઈક ને કંઈક આવા પ્રોગ્રામ કરતા હોય અને જરૂરિયાતવાળા લોકોને કોઈક ને કોઈક વસ્તુ પૂરી પાડતા હોય એવું તો ખ્યાલ છે ને? નામ તો સાંભળ્યું હશે કે ધર્માદા સંસ્થા છે. તમારા ઘરે બી ઘણી બધી ધર્માદા સંસ્થાઓ કંઈક ને કંઈક આપતી હોય એવું કંઈક તો તમે સાંભળ્યું જ હશે. બરાબર સાંભળ્યું છે ને? હા કે ના? હા તો મને જવાબ આપજો ને તો મને એમ કે મારો અવાજ નથી પહોંચતો તો માઇક બાજુ પર મૂકીને મારે એટલું જોશથી બોલીશ ને કે તમને તમારા કાન બહેરા થઈ જશે એટલે હું પૂછ્યો ને જવાબ આપવાનો. આપશો? ફરી એકવાર. જય હિન્દ. ઓકે. તો સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશનની સ્થાપના અમે લગભગ 8 મહિના પહેલાં કરી હતી અને હું જે વાત કેમ કરી હતી હું જે તમને જે કહેવા જઈ રહ્યો છું કદાચ તમે લોકો સમજી શકશો કે નહીં પણ ટીચર્સ છે કે પ્રિન્સિપાલ છે કે માન્ય મહેમાનો છે એમને થોડુંક જાણવું જરૂરી છે કે સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન મેં મારા મમ્મી પપ્પાના સ્મરણાર્થે એમની યાદમાં એની સ્થાપના કરી છે. લગભગ 1.5 વર્ષ પહેલાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા. 15 દિવસ હોસ્પિટલમાં રહ્યા. 3 હોસ્પિટલ મેં ચેન્જ કરી એમને બચાવવા માટે પણ એ સાજા થઈ શક્યા નહીં અને એ એક્સપાયર થઈ ગયા અને બરાબર 9 મહિના પછી મારા મમ્મી પણ એક્સપાયર થઈ ગયા. એટલે લગભગ 2 વર્ષના ગાળામાં મેં મારા મમ્મી પપ્પા બંનેને ગુમાવ્યા. હવે જ્યારે મારા પપ્પા બહુ સાંભળજો, ધ્યાનથી સાંભળજો, જ્યારે હોસ્પિટલમાં હતા લાસ્ટ સ્ટેજ ઉપર હતા ડૉક્ટરે કીધું કે નહીં બચે, બચાવ હોય તો એમનો પગ કાપવો પડશે એટલે અમે ના પાડી હતી કે ના પગ નથી કપાવો. તો હોસ્પિટલના બેડ ઉપર એમણે મને એક એવો શબ્દ વાપરેલો કે મારી પાસે આટલા પૈસા હોવા છતાં પણ મારાથી કશું નહીં થઈ શકતું. પછી એ એક્સપાયર થઈ ગયા કે શબ્દ મારા મગજમાં એમનો બેસી ગયો હતો કે મારાથી કશું થઈ શકતું નથી. તો એને મેં જુદી રીતે લીધો કે હવે હું તમારા વતી કંઈક એવું કરીશ કે તમને જો જોતા હશો તો તમને એવું ફીલ થશે કે ના મારા પૈસાથી કંઈક થયું. એટલે મેં એવું નક્કી કર્યું કે એમનું જે બી સેવિંગ્સ છે, એમની જે બી પ્રોપર્ટી આવશે એના મોટા ભાગેના પૈસા હું ચેરિટીમાં જ વાપરીશ. બરાબર? તાળીઓ કરતા મને તમારા આશીર્વાદની વધારે, ભલે તમે નાના છો પણ તમારા આશીર્વાદ, તમારો એક શબ્દ મારા માટે બહુ પ્રેરણાદાયક રહેશે. એ પછી અમે લોકોએ ઘણી સ્કૂલોમાં ધાબળા વિતરણના કાર્યક્રમો કર્યા, પતંગ વિતરણ કર્યા, પિચકારીઓ વહેંચી, ચોપડાઓ વહેંચ્યા. એવી રીતે નાના નાના અમે પ્રોગ્રામ અત્યારે કરતા રહીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે આવું કરતા રહીશું જેમ જેમ અમારી પાસે મૂડીને એવી રીતે આવશે. તો જે સ્મિતદર્શી નામ છે એ રીતે છે કે સ્મિતદર્શી મારા મમ્મી પપ્પાનો જે બંગલો છે સેક્ટર 20માં એનું નામ સ્મિતદર્શી છે અને મારા મમ્મી નાના હતા ત્યારે એનું નામ સુસ્મિતા હતું અને મારા પપ્પાનું નામ પ્રિયદર્શી હતું નાનપણ એટલે એમને આ નામ રાખેલું સ્મિતદર્શી. એટલે મેં મારા ફાઉન્ડેશનનું નામ બી એ જ રાખ્યું, સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન. બરાબર? એટલે આ મેં તમને જસ્ટ શોર્ટમાં વાત કરી અને હું એક બીજી તમે બધા સમજણા છો હું તમને પણ એક એડવાઇસ આપવા માંગુ છું. કદાચ અમને તો નાનપણમાં આવી કોઈ એડવાઇસ આપી નહોતી પણ હું જ્યારે બી એવા કોઈ પણ પ્રોગ્રામ થાય છે ત્યારે હું બાળકોને એવું કહેતો હોઉં છું કે તમે પણ નાનપણથી આવું કંઈક કાર્ય ચાલુ કરજો, ચેરિટી કરવાનું, કોઈકને દાન આપવાનું. તમને લાગે યાર અમે કેવી રીતે દાન આપી શકીએ, અમારી પાસે તો કશું છે જ નહીં, અમારી પાસે તો કોઈ પૈસા જ નથી. તો હું એક વસ્તુ ખાસ કહું છું કે ચેરિટીનો અર્થ એવો થાય, ધર્માદાનો, સેવાનો અર્થ કે તન, મન અને ધનથી સેવા કરવી. પણ હું એવું કહું છું કે આ ત્રણમાંથી એક પણ કરો. કાં તો તમે તનથી સેવા કરો, કોઈને મનથી સેવા કરો, કાં તો ધનથી કરો. 3 ના બધી કોઈકની પાસે હોય એવું જરૂરી નથી. તમે તમારા કોઈ મિત્રની સેવા કરો, જેને ઘેર મૂકવા જાઓ છો, તમારી પાસે વેહિકલ છે તો તમે એને તનથી સેવા કરી કહેવાય. કોઈને કશું નથી આવડતું અભ્યાસમાં તો તમે એને કંઈક શીખવાડો છો કે તમે મનથી સેવા કરી કહેવાય.
અને અમારા જેવા જે મોટા લોકો હોય જેમની પાસે આવકના સાધનો એ ધનથી બી સેવા કરી શકે, અને કેટલાક લોકો તન મન ધનથી સેવા કરી શકે. જે અમારી સંસ્થા તન મન ધનથી સેવા કરે છે. તો તમને થાય કે અમારે કેવી રીતે આ રીતે ધનથી બી તમે લોકો પણ કરી શકો. કેવી રીતે કરી શકો ખબર છે કે કોઈ તહેવાર, આપણે વાર તહેવાર હોય તો આપણા ઘરે આપણા કોઈ મહેમાન આવતા હોય તો ખબર છે આપણને કે દિવાળી હોય તો 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા આપતા હોય છે, બરાબર. બધાને આવું કંઈક ને કંઈક મળતું હોય છે. તો એમાંથી બી તમે કોઈકને કંઈક કરો. ધારો કે કોઈકે 20 રૂપિયા તમને આપ્યા, બરાબર. 20 રૂપિયા તમને આપ્યા, હવે તમે ક્યાં જશો? બધા મને ખબર, પાર્લર પર જશો ને પડી ખરીદતા હોય. હવે તમે ક્યાં ગયા? તમે ઘણી લોકો જોતા હશો કે પેલા ગરીબ ફરતા ફરતા હોય છે, માંગતા હોય, ભીખ માંગતા હોય. તમે એમને 10 રૂપિયાવાળું કે 5 રૂપિયાવાળું પડીકું આપજો અને પછી જોજો એના ચહેરા પર કેવો આનંદ હોય. દૂર ઉભા રહીને જોજો. તમે એને પડીકું આપે ને તમારે દૂર રહીને જોવાનું. એ ખાતો હશે ને, ખાતી હશે ને કોઈ નાની છોકરી કેવી કરી, તો એના ચહેરા પર જે આનંદ હશે ને એ જોઈને તમને ખરેખર એવું થશે કે એના કરતાં બધું જ આપી દો. આનાથી તમારી સેવાની શરૂઆત થશે. તમે પડીકું નહીં ખાઓ તો તમને કોઈ ફરક નહીં પડે. 5 રૂપિયા 10 તમે નહીં ખબર, એને બહુ ફરક પડશે. એનું ખાલી પેટ ભરાઈ જાય. આ વસ્તુ તમે નાનપણથી જ જો શરૂઆત કરો ને તો મોટા જતા તમારી અંદર આ ભાવના કેળવાશે. અને સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે આ બહુ જરૂરી વસ્તુ છે. આપણે કે બધા બોર્ડર ઉપર જઈને યુદ્ધ કરવા નથી જઈ શકતા, અને કે આપણે રાજકારણમાં બી જઈને નથી કરી શકવાના, સેવા નથી કરી શકવાના, પણ આ રીતે પણ આપણે રાષ્ટ્રની સેવા કરી શકીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપણે ફાળો આપી શકીએ. તો સારું, આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. એ સમયે હું પુષ્કળ આભાર માનું છું બંને કોર્પોરેટર સાહેબનો, ભાવનાબા અને શૈલેષભાઈનો, કે તમે તમારો કિંમતી સમય આપીને અમારા પ્રસંગમાં આવ્યા છો. અમારા માટે એક તહેવાર જેવું હોય છે. અમે જ્યારે આવો કાર્યક્રમ, અમારા માટે તહેવાર હોય છે, કારણ કે તહેવારમાં ખુશી થતી હોય, અને અમે જ્યારે બી આવો પ્રોગ્રામ તો તમને ખુશી થતી હોય, બરાબર. અને અમે અમારા સંસ્થાના જે સભ્યો હાજર છે એમના વતી આપણે વિશ કરીએ છીએ કે આપણું રાજકારણનું ક્ષેત્ર ધીમે ધીમે પ્રગતિ થાય, અને તમે પણ રાષ્ટ્ર સેવા ઇન્ડાયરેક્ટલી કરી જ રહ્યા છો, એમાં પણ રાષ્ટ્રનો વિકાસ થશે એવી અમને આશા છે. અને અમારા તરફથી તમને શુભેચ્છા કે નેક્સ્ટ અમે જ્યારે વાવોલમાં પ્રોગ્રામ અમારે કરવો હોય તો અમારે અહીંયા વાવોલ ના આવવું પડે, તમારે દિલ્હી આવવું પડે. એટલી તમે પ્રગતિ કરો કે અમારે ત્યાં લાઈનમાં બેસવું પડે. અત્યારે ફોનથી તમે લોકો આવી શક્યા છો, પણ અમારે ત્યાં લાઈનમાં બેસવું પડે. 2 દિવસ પહેલાં ક્યાંક રહેવું પડે અને એપોઇન્ટમેન્ટ લેવી પડે. એવો સમય આવે એવી અમારા ફાઉન્ડેશન તરફથી શુભેચ્છા છે. તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. અને અમે જે પ્રમાણે કહ્યું હતું, અમારા જે પ્રમાણે બજેટમાં આવતું હતું, જેમ જેમ અમારી પાસે ફંડ આવતું જાય, ડોનેશન આવતું જાય, એવી રીતે અમારું જે ચેરિટી એમાં અલગ અલગ સેલ બનાવેલા છે. એક મીડિયા સેલ છે, પછી હ્યુમન રાઇટ્સ